પાટણ જિલ્લાના હારીનો વિડીયો વાયરલ. એક બુટલેગર દ્વારા ખુલ્લેઆમ પત્રકારના હાથ પગ કાપી નાખવાની ધમકી આપતો હોય તેવું વિડીયોમાં દેખાઈ રહ્યું છે. આવા બુટલેગરને પોલીસનો પણ ડર નથી દેખાતો ત્યારે બીજો બુટલેગર બોલી રહ્યો છે, હું હપ્તો આપું છું. દારૂનો ધંધો કરતા ઈશમ બોલી રહ્યો છે કે અમે 10,000નો હપ્તો હારીજ પોલીસ સ્ટેશનમાં ભગાજીને આપીએ છીએ તેવું વાયરલ વિડીયોમાં જણાવી રહ્યા છે. પાટણ જિલ્લા પોલીસ વડાએ તપાસ કરવાની જરૂર છે. હારીજ તાલુકાના થરોડ ગામનો બુટલેગર દેશી વિદેશી દારૂનો કરી રહ્યો છે ધંધો તેવું પણ લોકમુખે ચર્ચા ચાલી રહી છે, જેમાં હારીજ પોલીસ સ્ટેશનમાં વહીવટદાર તરીકે ઠાકોર બગાજી મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે અને બગાજીની મહેરબાનીથી હારીજમાં બુટલેગરો પણ બેફામ બન્યા છે, જેના કારણે બુટલેગરોએ ધમકીઓ આપી રહ્યા છે. પણ સવાલ તો ઉભો થાય છે કે હારીજ પીઆઈ નીરવ શાહને આ દારૂના બુટલેગર કે વહીવટદારની ખબર નથી. 10,000નો હપ્તો ચાલી રહ્યો છે. શું પીઆઈ સાહેબની રહેમ નજર હેઠળ બધું ચાલી રહ્યું છે? ખરેખર સત્ય હોય તો શરમજનક, તે તો તપાસ થશે ત્યારે બહાર આવશે. અત્યારે તો સોશિયલ મીડિયામાં ચાલી રહી છે ચર્ચા. બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર. મારે ઉમેદવાર હમણાં લીધા હે, મારી નાખશો તો કોઈ વધો નહીં. જો તમે ધમકી આપતા હોય ને બુટલેગર થઈ તો મને કોઈ વધો નહીં હે મુદાજી. મને મારી નાખો કોઈ વધો બધે પડશે. હવે બે જગ્યાએ પડશે, બે અડા બંધ થઈ જાય. વળી શું આજે બંધ નહીં કરો, કાલે બંધ કરો, તારે જેટલે ફંડ કશું વધો નહીં પાડી દઈશ તમ તાર. બરોબર શું કરશે? અરે કરાવી દઉં તાર, જોઈ લો તાર. તમને ખાઈ બેસી તું મારો રેડ પડી ને તો મારા ટાળો નહીં મેળવાનો, તું રાખજે. પેલા ધમકી આપો તમે મને. ધમકી તને તારે જે કરવું કરી નાખજે. એમ ને? હા બરાબર. હા એટલે ફંડ લગી જાય. એક ગાડી હોય ને તારો હાથ પગ ના કાપી નાખું તો મારો બાપ બીજો થાય. એમ બોલો. આ તમે આ ગેરકાયદેસર ધંધો કરો હો, તમને પોલીસ કઈ કહેતી નથી? બગાજી સાહેબને તો હપ્તા આવતો. કોણ સાહેબનો હપ્તા આવતો? કોણ સાહેબ? કોણ? ભગાજી હારીજ પોલીસ સ્ટેશનમાં છે? એવું છે? કેટલા આપો છો? 10,000.